ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ જે ઇન્ડિગોનું જે સંકટ ઊભું થયું છે એના માટે જવાબદાર કોણ છે? છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગો એરલાઇન્સની અનેક ફ્લાઇટો રદ થવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને એવું લાગી રહ્યું છે કે આ ઇન્ડિગો એરલાઇન્સે આખા દેશને બંધક બનાવી દીધું હોય એવો માહોલ ઊભો થયો છે, કારણ કે દરેક એરપોર્ટ ઉપર મુસાફરો રઝળી પડ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આ જે ઇન્ડિગોનું જે સંકટ ઊભું થયું છે એના માટે જવાબદાર કોણ છે? સરકારની પોલિસી જવાબદાર છે કે ઇન્ડિગોની જે મોનોપોલી છે એ જવાબદાર છે? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ઇન્ડિગોનું સંકટ ત્યારે શરૂ થયું કે જ્યારે બુધવારના દિવસે પહેલી વખત ઇન્ડિગોની 150 ફ્લાઇટને કેન્સલ કરી દેવામાં આવી અને એ પછી શુક્રવારે 1000 ફ્લાઇટ રદ થઈ, જેને કારણે અન્ય એરલાઇન્સના જે ભાડા છે એ આસમાને પહોંચી ગયા અને એ પછી સરકારે ઇન્ટરફિયર કરવાનું શરૂ કર્યું અને ડીજીસીએ ઇન્ડિગોના જે સીઈઓ છે પીટર એલ્બર્સ એને શનિવારે નોટિસ આપી અને મોટા પાયે ફ્લાઇટ વિક્ષેપ, આયોજન, દેખરેખ અને સંચાલનની અંદર ગંભીર ભૂલો માટે જવાબદાર ઠેરવવા માટે ડીજીસીએ નોટિસ આપી. સરકારે શનિવારે ભાડા બી નક્કી કર્યા કે 500 કિલોમીટર સુધી 7000 અને જુદા જુદા કિલોમીટર સુધીના ભાડા બી નક્કી કરવામાં આવ્યું. આ જે પ્રોબ્લેમ ઊભો થયો એના માટે એક શોર્ટમાં તમને એ પણ સમજાવી દઉં કે ડીજીસીએ ડ્યુટી ટાઈમ લિમિટેશનના નિયમોની અંદર બદલાવ કરેલા હતા અને પાયલોટ જે વિમાન ચલાવતા જે પાયલોટ છે એ 28 દિવસમાં 100 કલાકથી વધારે ઉડાન ભરવાની પરવાનગી નહોતી મળી અને એને કારણે ઇન્ડિગોનું જે આખું શિડ્યુલ હતું એ ખોરવાઈ ગયું અને એને કારણે ઇન્ડિગોની ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી. રાહુલ ગાંધીએ એક્સ પ્લેટફોર્મ પર એવું કીધું કે ઇન્ડિગોની જે ગરબડ છે એ સરકારના એકાધિકાર મોડેલનું કિંમત છે. હવે મુખ્ય વાત કરું કે જે એવિએશન એક્સપર્ટ્સ છે એ શું કહે છે, આના માટે કોણ જવાબદાર? સરકાર જવાબદાર કે મોનોપોલી જવાબદાર? તો જે એવિએશનના નિષ્ણાતો છે એમણે બહુ ડિટેલની અંદર વાત કરી છે કે અત્યારના ભારતની અંદર એવિએશન ઇન્ડસ્ટ્રીઝ છે એમાં ઇન્ડિગોનો જે માર્કેટ શેર છે એ 65% છે. 65% માર્કેટ શેર માત્ર ઇન્ડિગોનો છે. એટલે એક રીતે ઇન્ડિગોની મોનોપોલી છે અને એવિએશન ઇન્ડસ્ટ્રીઝના લોકોનું કહેવું એમ છે કે આ જે મોનોપોલી છે એના માટે માત્ર એનડીએ સરકાર જવાબદાર નથી, પરંતુ યુપીએ સરકાર પણ જવાબદાર છે એવું એનું એક્સપર્ટ્સનું કહેવું છે. પણ આ ઇન્ડિગોની જે મોનોપોલી છે એને કારણે આખો દેશ જાણે બંધક બની ગયો હોય એવું નિષ્ણાતો કહી રહ્યા છે. કારણ કે બહુ જ સીધી વાત છે કે જ્યારે 65% હિસ્સો ધરાવતી કોઈ એરલાઇનને સમસ્યા ઊભી થાય તો આ કટોકટી બાકીની જે રેસ્ટ ઓફ ધ એરલાઇન્સ છે એ નાની નાની એરલાઇન્સો છે એને અસર પડવાની જ છે અને એને કારણે આખું જે એવિએશનનું માર્કેટ છે એ અત્યારે સ્થગિત થઈ ગયું હોય એવી પોઝિશન ઊભી થઈ ગઈ છે. હવે બધાને એવી ખબર છે કે હવાઈ ટ્રાન્સપોર્ટેશન છે એટલે એરથી જે ફ્લાઇટ્સને બધું ઓપરેટ થાય છે એ અર્થતંત્રના વિકાસની અંદર એક મોટો હિસ્સો ધરાવે છે અને હવે એ હિસ્સો ધરાવે છે. હવે ઇન્ડિગોની મોનોપોલી કેવી રીતના શરૂ થઈ એ વિશે એવિએશનના નિષ્ણાતોનું કહેવું એમ છે કે જ્યારે ઇન્ડિગોની ભારતના માર્કેટમાં શરૂઆત થઈ ત્યારે એ વખતે માર્કેટની અંદર જેટ એરલાઇન્સ, કિંગફિશર, ગો એર આવી બધી મોટી મોટી એરલાઇન્સો હતી અને ધીમે ધીમે આ બધી એરલાઇન્સો બંધ થવા માંડી
અને સ્પાઇસ જેટ છે એ પણ અત્યારે ડચકા ખાઈ રહી છે. આ દરમિયાન ઇન્ડિગો એરલાઇન્સ છે એણે પોતાનો વિસ્તાર એ કરતું રહ્યું અને ઇન્ડિગોએ મોનોપોલી એટલા માટે મેળવી કે એણે આ માર્કેટને ધીમે ધીમે કેપ્ચર કરવા માંડ્યું અને ટિકિટના જે દર છે એનું માળખું એવી રીતના બનાવ્યું કે અન્ય એરલાઇન્સના જે ઓપરેટરો છે એ સ્પર્ધા કરી શકે એવી સ્થિતિમાં જ નહોતા. બહુ જ એટલા ઓછા રેટ ઉપર ફ્લાઇટ ઓપરેટ કરવાનું ઇન્ડિગોએ શરૂ કરી દીધું કે જેને કારણે આ બધી નાની નાની એરલાઇન્સોને સ્પર્ધા કરવાનું મુશ્કેલ બની ગયું. બીજી તરફ એરલાઇન્સ સંચાલનનો જે ખર્ચ છે એ પણ વધતો ગયો અને એને કારણે અન્ય એરલાઇન્સને ટકવું બહુ જ મુશ્કેલ થઈ ગયું. કારણ કે જ્યારે બી ક્રૂડ ઓઇલના ભાવ વધતા હતા ત્યારે ભારત સરકાર ફ્યુઅલના ભાવ વધારી દેતી અને જ્યારે ઓઇલના ભાવ ઘટતા હતા ત્યારે પણ સરકાર ટેક્સ લગાવી દેતી હતી. એટલે એને કારણે આ નાની નાની એરલાઇન્સો છે એને ટકવું મુશ્કેલ થઈ ગયું. આ ઉપરાંત રૂપિયાનું સતત અવમૂલ્યન થતું રહ્યું અને ઓપરેટર્સના જે ભાડું વધારવાનું માર્જિન હતું એ મળતું નહોતું અને એવું કહેવાય છે કે એરલાઇન્સના સંચાલનની અંદર 60% પેમેન્ટ છે એ વિદેશી ચલણની અંદર થાય છે. બીજું કે આ રીતના ઇન્ડિગોની એક મોનોપોલી બની ગઈ અને સરકારનું જે એમ કહેવાય કે સરકારનું ફેલિયર શું છે, સરકારની પોલિસી આની અંદર કેવી રીતના જવાબદાર છે. તો નિષ્ણાતોનું કહેવું એમ છે કે સરકાર એવિએશન સેક્ટરની અંદર કોઈ પણ નવા રોકાણને આકર્ષવામાં નિષ્ફળ રહી. કોઈ પણ નવું રોકાણ સરકાર લાવી નહીં શકી અને યુપીએની સરકાર હતી ત્યારે એવું થતું હતું કે એક ઓપરેટર બંધ થઈ જાય તો બીજો ઓપરેટર આવી જતો હતો. પરંતુ 2013ની અંદર જ્યારે ઇન્ડિગોનો માર્કેટ શેર માત્ર 32% હતો, જે 2025 આવતા સુધીમાં ઇન્ડિગોનો માર્કેટ શેર 65% જેટલો થઈ ગયો. નિષ્ણાતોનું કહેવું એમ છે કે સરકારે મોનોપોલીના સખત નિયમો બનાવવા જોઈતા હતા પરંતુ સરકારે બનાવ્યા નહીં. અને કારણ કે એક એવો નિયમ હોવો જોઈએ કે કોઈ એક કંપની છે એની માર્કેટ શેરની અમુક એક અપ ટુ સમ એક્સટેન્ટ લિમિટ રાખવામાં આવે. બીજું કે સરકારે આવી જે એરલાઇન્સ કંપનીઓ છે એને એટલી બધી છૂટ આપી દીધી માર્કેટની અંદર, જેટલું માર્કેટ શેર વધારો એટલું વધારો, એટલી ઓપન છૂટ આપી દીધી અને કોમ્પિટિશન કમિશન છે એ લાભ અટકાવવાનું કામ કોમ્પિટિશન કમિશન પણ કરતું નથી. અને સરકારની જે પોલિસી છે એ પોલિસીને કારણે ઇન્ડિગોની મોનોપોલી એવિએશન માર્કેટ ઉપર હાવી થઈ ગઈ, આવી ગઈ. અત્યારના એવિએશન નિષ્ણાતોનું કહેવું એમ છે કે અત્યારની સરકાર એવું કામ કરી રહી છે કે કોઈ બીજા બધા સેક્ટરની અંદર પણ મોનોપોલાઇઝ કરવાની ડિઝાઇન ઉપર જ સરકાર કામ કરી રહ્યો હોય એવું લાગે છે. એવિએશન સેક્ટરમાં છે, શિપિંગ સેક્ટરમાં છે, ઇવન ટેલિકોમ સેક્ટરની અંદર પણ એવું જ દેખાઈ રહ્યું છે કે સરકાર બધા સેક્ટરના મોનોપોલી કરી દે છે અને એને કારણે જે નાના નાના લોકો છે એ માર્કેટમાંથી નીકળી જાય છે. હવે આ તો થઈ પ્રોબ્લેમની વાત. તો એવિએશનના જે નિષ્ણાતો છે એમણે ઉપાય બી બતાવ્યા છે કે આનું જે સંકટ નિવારણ કરવું હોય તો બે મુદ્દા છે કે જે થઈ શકે. એક મુદ્દો એ છે કે સરકાર જે ખર્ચ છે એને ખર્ચ માળખું છે એને તર્કસંગત બનાવે અને વધુ પડતા ટેક્સ છે જે મુસાફરોથી પાસેથી એવિએશન કંપનીઓ વસૂલે છે એટલે ટેક્સ સરકારે ઘટાડવા જોઈએ. અને કેટલા બધા એવિએશનમાં ટેક્સ છે, જીએસટી સહિત જુદા ફલાણા ઢીકણા કરીને અનેક ટેક્સ સરકારે નાખી દીધા છે. હવે આને કારણે એટલા બધા ટેક્સ છે એને કારણે નવું ઇન્વેસ્ટમેન્ટ એવિએશન સેક્ટરની અંદર આવતું નથી. બીજો મુદ્દો એ છે
કે સરકારે એક એવી ગાઈડલાઈન નક્કી કરવું જોઈએ કે કોઈ પણ એવિએશન કંપની હોય એનો માર્કેટ શેર 30%થી વધારે નહીં હોવો જોઈએ. 30%થી વધારે માર્કેટ શેર થાય એટલે એવી કંપનીઓને અટકાવી દેવી જોઈએ. પરંતુ અત્યારે આ ઇન્ડિગોની મોનોપોલી અને સરકારની પોલિસીને કારણે આખું ભારત બંધક બની ગયું છે.